बोलो गौ माता की जय। द्वारकाधीश की, नर्मदा मात की जय। गौ माता की जय। જે ગૌ માતા માટે, જે ગૌ માતાને રાષ્ટ્રીય બનાવવા માટે તો આ જનતાને અમારે એટલું કહું છું કે આની અંદર બધા જોડાવ, ગૌ માતાને રાષ્ટ્રીય બનાવવા માટે સાધુ સંતો અને બધા મળીને આપણે એટલું એલાન છે કે એક હારે બધા સહી કરવાની છે, આની અંદર સહી કરવાની છે, આમાં બધા સહી કરો અને સહી કરીને આપણે એક કઈ તારીખે અરજી દેવાની છે? આપણે સાતમી તારીખને દિવસે આપણે બધાને આખા ભારત દેશની અંદર બધાને એલાન છે કે બધાને તમે હું છે આમાં જોડાવવું પડશે, ગૌ માતા બધાને આમાં જોડાવવું પડશે, ગૌ માતાને રાષ્ટ્રીય બનાવવી પડશે અને ગૌ માતા રાષ્ટ્રીય બનશે તો આ દેશનો ટકાવ રહેશે કે ભારત દેશની અંદર ગૌ માતા શું છે? ગૌ માતા ટકશે તો દેશ ટકશે। ગૌ માતા ભારતની અંદર પોતે ગૌ માતાની અંદર પોતે શું છે 33 કરોડ જેવું છે કે એની માટે ઋષિ મુનિઓ મંથન કરેલું અને ગૌ માતા પ્રગટ કરેલી। આ ગૌ માતા એ છે કે બાપ જે જાગતા હોય ગૌ માતાનું જે દૂધ પીતા હોય તો ઘરે ઘરે જાગજો અને ઘરે ઘરે એટલું કહું છું કે ગૌ માતા બચશે ને તો આપણો દેશ બચશે। તો ગૌ માતાને રાષ્ટ્રીય કરવાની છે, રાષ્ટ્રીય માટે મહેનત ખૂબ ફૂલ કરે છે। વિહાભાઈ વડોદરાથી આખી એમની ટીમ છે, બાપુ છે, ઓલા ભાઈ છે, આખી ટીમ થઈને પોતે મહેનત કરે છે અને એમને સાથ આપજો અને એમને હું છે સાથ આપીને બાપ ગૌ માતા માટે અને જે દૂધ ગૌ માતાનું જે પીતા હોય તો ગૌ માતા માટે ઘરે ઘરે જાગો। ગૌ માતાને રાષ્ટ્રીયનો આપણો એક વસ્તુ છે દરજ્જો સરકાર પાસે લેવાનો છે અને સરકારને વિનંતી કરવાની છે કે અમારી ગૌ માતા રાષ્ટ્રીય નહીં થાય ત્યાં સુધી અમારા પ્રાણ જીવાત્મા રહેશે, ત્યાં સુધી અંત સમય સુધી અમે લડશું। જ્યાં સુધી અમારા ખોળિયાની અંદર પ્રાણ રહેશે ત્યાં સુધી અમે ગૌ માતા માટે અમે લડવાના છીએ અને લડશું। ગૌ માતા માટે ગૌસર નો રહ્યા, ગૌ માતા માટે ગૌસર ક્યાંય નો રહ્યા, ગૌ માતા માટે હું છે કતરખાના વધી ગયા, ગૌ માતા માટે પોતે રાષ્ટ્રીય બનશે તો અમે હું છે એની માટે અમે પોતે અમારા સાધુ સંતો, ભારત દેશના સંતો અમે એક મળીને અમે પોતે છેલ્લે ગૌ માતા માટે આંદોલન ઉપર બેસશું અને ગમાના અમે સંતો મળીને તે ગૌ માતાને રાષ્ટ્રીય બનાવવા માટે અમે ખૂબ મહેનત કરશું। અને ગૌ માતા અમારા દેશની ગૌ માતા છે અને ગૌ માતા માટે પરશુરામ પોતે મહેશ્વરની અંદર પોતે ગૌ માતા હાટું થઈને શસ્ત્ર અર્જુન હતો, અર્જુન પોતે હું છે અર્જુન હતો 1000 ભુજા હતી, 1000 ભુજા બાપુ 1000 ભુજા હતી જે કામ ધ્યાન ગા હતી એમના આશ્રમથી ગા લઈ ગયા, કામ ધ્યાન ગા લઈ ગયા અને પરશુરામના પિતાનું મૃત્યુ કર્યું અને પરશુરામે પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી હું શસ્ત્ર અર્જુનને મારું નહીં ત્યાં સુધી પ્રતિજ્ઞા લીધી શસ્ત્ર અર્જુનના 1000 ભુજા કાપી અને કામ ધ્યાનને ગા છોડાવી। એટલે પરશુરામ જેવા પરશુરામ ભગવાને તે ગૌ માતા હાટું થઈને યુદ્ધ કર્યું હતું। એટલે બાપ આ ગૌ માતા માટે શું નથી થયું? ગૌ માતા માટે દેશની અંદર માથા દીધેલા છે, ગૌ માતા માટે લીલા માથા આપેલા છે। આ ઈ ધરતી છે, કોઈ રાંકની ધરતી નથી। એટલે એક જ કહું છું કે જાગો જાગો હિન્દુઓ, જાગો હિન્દુઓ નહીં જાગો તો એક બાજુ હું છે ગૌ માતા નહીં રહે તો તમને દૂધ પીવા નહીં મળે। હું તમને બધાને હાથ જોડીને કહું છું બાપ આ દેશની અંદર એક સાધુ તરીકે કહું છું કે ગાય માતા માટે જાગજો અને જાગજો। સંતો મહંતોને બધાને એટલી મારી વિનંતી છે કે ગૌ માતા બચાવવા માટે બધાને ચિંતા કરવી પડશે। એક હાથથી કાંઈ ન થતું, રામ ભગવાન હતા તો એમની આરે બધી આખી સેના હતી। એટલે બોલો આટલું અમે ગૌ માતા માટે કહેવા માંગીએ છીએ અને બોલો द्वारकाधीश। बापू आप क्या कहेंगे गाय के बारे में, कौन सा अभियान चल रहा है और क्या है अभी? आज गौ सम्मान आह्वान अभियान के निमित्त यात्रा करते करते ब्रज गोकुल धाम आश्रम जंगल में मंगल देखा, मां नर्मदा के दर्शन किए, बापू का दर्शन किया और हमें मिले। बापू की जो अंदर से गाय माता के प्रति ज्वलंतता, बापू की जो लागणी वो हम सब ने देखी, बापू की जो अपील है वो भी सब ने सुनी। अभी कोई हथियार नहीं उठाना है, केवल लोकतंत्र है, इसमें केवल हस्ताक्षर कर इस हस्ताक्षर पत्रिका में गाय माता को एक वोट, लोगों को वोट खूब दिया है, पार्टी को वोट खूब दिया, अब की बार एक वोट गाय माता के नाम। ऐसे करोड़ों लोग गाय माता के लिए खड़े हो जाएंगे तो देश के प्रधानमंत्री जी को
गाय माता को सम्मान, सुरक्षा, सेवा देनी ही पड़ेगी। और वही करने के लिए सारे संत महात्मा घूम रहे हैं, फिर रहे हैं। उसी क्रम में आज नर्मदा के किनारे इस आश्रम पर आकर, जहां 19 अप्रैल से कथा है, उस कथा की 25 अप्रैल तक श्रीमद् भागवत कथा के माध्यम से यहीं पर ब्रजमंडल, अब ब्रजमंडल वृंदावन में तो बहुत सी भीड़ जाने लग गई है, इसलिए यहीं भगवान श्री कृष्ण राधा जी के साथ विश्राम करने के लिए आ गए, ऐसा लग रहा है। आए जब से गदगद है मन, दृश्य बहुत अनोखा है। हमें तो ऐसा लग रहा है राष्ट्र गौ माता यह सम्मान आह्वान अभियान की सफलता के लिए हमें यहाँ आए हैं। और बापू और यहाँ के वातावरण वाइब्रेशन वो सब हमें प्रेरणा दे रहा है, ऊर्जा दे रहा है। और हमें लग रहा है कि गाय माता अपना काम करवा ही लेगी, ऐसा हमें लग रहा है। सभी गौ भक्तों को जागने की आवश्यकता है, हस्ताक्षर करने की आवश्यकता है। 7 मई को बड़ोदरा में बहुत बड़ी संख्या में पहुंचकर मामलदार तहसीलदार को अनुरोध पत्र देने की आवश्यकता है। उन सब बातों को आप समझ करके सब लगेंगे ही, ऐसी सबके लिए हमारी प्रार्थना है। जय गौ माता, जय गोपाल।